ઐતિહાસિક છે અને પાંડવો વખતની આ મંદિરની સ્થાપના છે. તો ભાઈ આજ આવી ગયા છીએ આપડા તળાજાના પંચનાથ મહાદેવે અને આ મહાદેવ નું મંદિર છે. તળાજાનું મોક્ષધામ એટલે કે શમશાન ઘાટ છે ત્યાં આપડા પંચનાથ મહાદેવ નું મંદિર છે. અને બહુ જૂનું પણ છે તો વિડીયોમાં તમે બનાવી રહ્યા હું તમને પંચનાથ મહાદેવ મંદિર બતાવું. તો સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. આજે તો તમને તળાજાનું અતિ પ્રાચીન મંદિર બતાવું. તળાજામાં આવેલું પંચનાથ મહાદેવ મંદિરે આપણે આવી ગયા છીએ. આ મંદિર છે અને મોક્ષધામ પણ છે સાથે, એટલે કે આપણે શમશાન ઘાટ કહેવાય. અને આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે ભાઈ, પાંડવો વખતનો છે. અને આપણે 5 પાંડવોની આપણે અહીંયા સ્થાપના છે, 5 શિવલિંગ છે, અને બધાને તમને હું દર્શન કરાવું. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અને આ પંચનાથ મહાદેવનું મંદિર છે એ તળાજા નગરપાલિકા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અને તળાજાનો ફૂફત બાગ બગીચો છે એ પણ. એટલે હવે તમે વિડીયોમાં બનાવી રહ્યા હું તમને બધા દર્શન કરાવું. જો બધું અહીંયા આવી રીતે કંઈક છે. જો અને આપણે અહીંયા હનુમાનજી દાદાનું મંદિર પણ છે. હનુમાન દાદાના બધા દર્શન કરી લો. જય બજરંગબલી કોમેન્ટમાં લખી દેજો. ને આપણે જો અહીંયા જૂના જૂના શિવલિંગ છે. હવે તમને આપણે મંદિરે હું દર્શન કરવા લઈ જાઉં. હા જો તો ભાઈ, બગીચામાં વરવાંગડા ગોતતા હતા પણ અહીંયા વરવાંગડા જોઈ લો કેટલા લટકાય. તો આપણે આ સૌથી પહેલું શિવલિંગ એ કોઈલ પર આપણે દર્શન કરી. તો આવી રીતે કંઈક છે. આપણે ગણપતિ દાદા બેઠા છે, હનુમાન દાદા, અને આપણે આ મહાદેવના દર્શન કરી લો. તમને નામ દેખાડતા તો ભૂલી ગયો. તો ભાઈ આ છે આપણે ભીમનાથ મહાદેવ. જો ભાઈ દર્શન કરી લો ભીમનાથ મહાદેવના. જો ભાઈ કેટલું જૂનું અને અતિ પ્રાચીન શિવલિંગ છે. તો ભાઈ તમે એક વખત જરૂર આવજો અહીંયા દર્શન કરવા મહાદેવના. આનું મહત્વ ઘણું છે ભાઈ. હવે આપણે આવી ગયા છીએ બીજા મંદિરે. આ મંદિર છે સિદ્ધનાથ મહાદેવ. જય બેટા. તો ભાઈ આ શિવલિંગ પણ પ્રાચીન જ છે. આ બધા આપણા ઐતિહાસિક શિવલિંગ છે ભાઈ. દર્શન કરવા આવજો બધા તમે. ને આપણે અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે. હવે આપણે આ જગ્યા પર આવું છે. દ્રશ્ય જો આમાં લખેલું છે બધું. હવે એક અહીંયા બીજું નાનું મંદિર છે સાઈડમાં, એ તમને હું બતાવું. જો શ્રી કુંભા ભગત. તો તમને ભાઈ ગમ્યું હોય તો એક વખત અહીંયા આવજો, જરૂર મુલાકાત લેજો. હર હર મહાદેવ. સીતારામ બધાને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. તો આપણે આવી ગયા છે આપણા પંચનાથ મહાદેવનું મંદિર છે. અને આ મંદિર ભાઈ બહુ જૂનું છે અને ઐતિહાસિક છે. અને પાંડવો વખતની આ મંદિરની સ્થાપના છે. તો તમે ભાઈ અહીંયા એક વખત જરૂર મુલાકાત લેજો. ને આ મંદિરે ભાઈ બહુ મજા આવે એવું છે અને શાંતિપ્રિય વાતાવરણ પણ હોય છે. ને આ મંદિર કહેવામાં આવે છે કે 5 પાંડવોની સ્થાપના છે. બહુ જૂનું છે મંદિર. પાંડવો વખતનું હોય એટલે 4-5 હજાર જૂનું મંદિર કહેવાય. તો તમે એક વખત અહીંયા આવીને દર્શન લેજો. અતિ પ્રાચીન મંદિર હોય એના આપણા દર્શનનો લાભ જરૂર લેવો જોઈએ.
પાછળ વડલોમાં તમને હું દેખાડું વરવાંગડા કેટલા છે. આખો વડલો ભર્યો છે ભાઈ વરવાંગડા, પગલા ને બધું. અને બીજી વાત કે આ વડલો તો ભાઈ કેટલો જૂનો હશે ને ઘણા બહુ મોટો છે ને ઘણામાં ફેલાયેલો છે. જોવો તમે ના આવતું. એટલો બધો ખાસ નહીં પણ કેમ હવે આપણે પંચનાથ મહાદેવ દર્શન કરીને આવી ગયા છીએ અને ભાઈ ખૂબ મજા આવી છે. અને તમે જોઈ શકો એમ અહીંનું વાતાવરણ પણ શાંતિપ્રિય અને જોરદાર છે. ભાઈ તમારે અહીંયા આવવું હોય તો જો આ ગોરખી દરવાજાથી સીધા અંદર આવો હોય સીધા એટલે આ બે રસ્તા છે. એક બાજુ ડાબી સાઈડમાં આવો એટલે તળાજાનું મોક્ષધામ શમશાન કહેવાય. અને આ તળાજાનો ડુંગર પણ અહીંથી સામો દેખાય છે. અને ભાઈ અહીંયા જોરદાર મજા આવે એવું છે. અને ઐતિહાસિક પાંડવ વખતનું મંદિર છે એટલે ભાઈ દર્શન કરવા જરૂર આવજો. અને ભાઈ મજા આવે છે. અને અમે દર્શન કરી લીધા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળશું બીજા વ્લોગમાં. જય સિયારામ.